રામ રામ બધાને, કેમ બધા મજામાં ને મજામાં જશો ભાઈ. આપણે અત્યારના પોરમાં હું અને આપણા અમિતલાલ અમે ભાઈ વરાજો એટલે કે આપણે અમે બે નીકળી ગયા ગાડી લઈને ચાવી બનાવવા ગાડીની. અને ગાડીમાં ચાવી ખોવાઈ ગઈ છે તો આપણે ચાવી બનાવવા નીકળી ગયા. એની જ ગાડી લઈને જઈ જો, એની ગાડીમાં ચાવી નથી એમને માલે. તમે જો વિચિત્ર ગાડી છે આની. ડાયરેક્ટ કરીને જાય છે આમાં હેક સરદારજીની પાસે ચાવી બનાવવા જાય. હાલો ફટાફટ હવે. અને ભાઈ સરદારજી પાસે પૂગી ગયા છે ચાવી બનાવવા. પછી ભાઈ હજી તાળા બતાડે છે, કંઈ વાંધો નહીં. અને આપણી ગાડી આવી ગાડીમાં ભાઈ સાયકલનો લોક રાખ્યો. ગજબ માણસ. એટલે અમિતની ગાડી નથી, અમિતના મામાની ગાડી છે. ઓકે, બાકી આ સરદારજી જો અમે ચાવી બનાવવાની ચાલુ કરીએ. અને ભાઈ ઘડીક પછી માથાકૂટ થઈ ગઈ સરદારજી યાર કે હું નહીં બનાવી દઉં. તે લોક શૂટ કાં કર્યો? આપણે લોક શૂટ કરવાની ચાલુ કર્યો ને ના પાડી દીધી. બાકી તો જો આ અમિતભાઈને અમે રેલવે સ્ટેશન પાસે આવી ગયા હતા. અહીંયા એક બે ત્રણ ચાવીવાળા છે એટલે પછી ભાઈ બધી મોં માયા મૂકીને આપણે આવી ગયા સમોસા ખાવા. આપણે બહુ પેટ ભૂખ લાગી હતી. ભાઈ પાસે સમોસા ખાવા આવી ગયા. અને સમોસા પણ હવે આવી ગયા તો આપણે એ બે હાથ દાબવા માંડી. હાલો ફટાફટ સમોસા ખાઈ લી. તમને મોઢામાં પાણી આવી ગયું છે, મને આવી ગયું છે. અને ભાઈ ત્યાર પછી તમારે ભાઈ આવી ગયો રૂંઢે બારે બેસવા ઘરની ટીંજા ક્રિકેટ રમતા હતા. અને આપણી ટીમનો વારો હતો. જો થઈ ગઈ ને માથાકૂટ. હવે માથાકૂટ થાય જો આને. જો મને કયો ઓલો તાર મને જો ભાઈ આ લોકોને બાંધવું થઈ ગયું વળી. આપણે કેપ્ટન નહીં પણ આપણે છાનમુના બેટા શું કરે. ઓલો મારા ઉપર કે આને કયો નહીં કે સમજાવે. જો ઓલા સીધું બેટ લઈ લીધું કે તું બેટ મૂકી કે મારી વારી છે. અને અહીંયા ચડી બડી બધા ટાઈમપાસ કરે. અને વ્રત તો ખબર નહીં ક્યાં ધૂનમાં રમતો હોય. જો ઓલો કે પાછો ફેંકી કે 2 બોલમાં નક્કી થઈ જાય. આપણે જઈ 2 બોલમાં હું નક્કી થઈ જાય. જો 1 બોલ ફેંક્યો, કંઈ ના કરી ગયો અહીંયા મારતી તો. અને હવે આ બદમોશ જી ગયો લેવા. અને પછી રાત થઈ ગઈ હતી ને તમારે ભાઈ આવી ગયો તો પાઉંભાજી ઢોસા પાઉંભાજી ખાવા. તમે જી ગયો. ઓકે, આપણે આવી ગયા જમવા મોહન પપ્પા. પછી પાઉંભાજી ઢોસા આવી ગયા. જો એ પાઉંભાજી આપણે ફટાફટ ખાઈ લઈએ. ઉમેદભાઈ તો જમવા માંડ્યા, આપણે બાકી આપણે જમવા માંડીએ. હવે આપણે રહેવાતું નથી આ 2 ફેર. ઓકે, ફટાફટ ખાઈ લઈએ. જો ઢોસા ને પાઉંભાજી તમને મોઢામાં પાણી આવી ગયું હોય. પછી ભાઈ આપણે આવી ગયા હતા સચિનની દુકાને. અને ત્યાં જ્યાંક ટાઈમપાસ કરતા હતા. કેમ કે આ ભાઈ નવો ધંધો ચાલુ કર્યો કપડાવાળો ભેગો. નાઇટ ડ્રેસ ને કપડાં ને બધું વેચે ભેગું. તમારે કોઈ જોતા હોય તો જામખંભાળિયા મેન બજાર હેન્ડલૂમ. ઓકે, ભગત હેન્ડલૂમ નામની એક દુકાન છે. અને પછી ત્યાં પછી જો એક આ નમૂના આવી ગયા આટા મારતા. અને પછી તમારા ભાઈ આવી ગયા અહીંયા સોડા પીવા બધા. આ સચિનભાઈ કંઈક મસ્તી કરે. આ બધા મસ્તી કરી નાખે મારી. છોકરો સમજીને દબાવે, કોઈને ખબર ના પડે હજી. જો આ ઠેલો મારી માથે. અને પછી ભાઈ રાત થઈ ગઈ હતી. અને રાતે માગાસી બેહવા આવી ગયા હું અને પથીનાળો. અને આપણી ભાઈ દુકાન જોવી હતી. પપ્પા હમણાં દુકાન વધાવીને આવીએ તો કેમેરો ઝાંખો થઈ ગયો. રહેવા દો, આપણે S24 અલ્ટ્રા નથી. ઓકે, અને એક આ તો ભાઈ અંધારામાં દેખાતો નથી. કાળા કપડાને પોતે કાળો દેખાતો જ નથી આમાં કે. બાકી આપણી સાયકલોમાં પડી એ નહીં દેખાય તમને. અંધારું છે એ બધું. અને પછી ત્યાર પછી તમારા ભાઈ અફલકનો થતો હતો અગાસી એટલે 3જા માળની ટાંકો રાખવાનો ત્યાં ચડી ગયો. જો હું આમાં તમને નિયાસ સચિન દેખાય હવે દેખાતો હોય. જો ફોનનું જોઈને એટલે અંધારામાં અહીંયા નથી દેખાતો ને અહીં નથી દેખાતો. બાકી બધા હોઈ ગયા ને અમે હજી જાગી રાતના 2-2:30 વાગી ગયા છે. બીજું શું કરે, નવરાત બેઠા છે અમે બે. જો માં કોઈક ભાઈ જાય 2:30 વાગે કોઈને હક નથી ત્યાં જાગે. નીચે પડે શું થાય. અને આ બ્લોગને એન્ડ કરું. તમને બ્લોગ પસંદ આવ્યો એટલે લાઈક કરજો.